Myself, Vaidya Jagruti Shanishchara, Global Institute of Ayurveda, Kasturba Dham, Tramba, Rajkot. Subject Vyavahar Ayurveda, Agat Tantra. Syllabus point 2 Legal Procedures. સ્ટુડન્ટ સાથે આપણે એટલા લીગલ પ્રોસિજરના ટોપિકની અંદર ડેફિનેશન, ક્લાસિફિકેશન, કોર્ટ, દેર પાવર્સ, પ્રોસિજર્સ, એની અંદર પણ કોર્ટ ડેફિનેશન, ટાઈપ્સ ઓફ કોર્ટ્સ, પનિશમેન્ટ પ્રોવાઇડેડ બાય જજ અને પ્રોસિજર ઓફ કોર્ટ એટલા ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા છે. હવે અત્યારે જે ટોપિક આપણે વાત કરવાની છે એ છે રેકોર્ડ ઓફ એવિડન્સ. તો રેકોર્ડ ઓફ એવિડન્સની અંદર જઈએ તો મેડિકલ એવિડન્સ. તો મેડિકલ એવિડન્સ છે એ બે જાતના છે, રિટન ઓર ડોક્યુમેન્ટરી એવિડન્સ અને ઓરલ એવિડન્સ. આ મેડિકલ એવિડન્સ ક્યારે કામ લાગે છે કે જ્યારે કોઈ મેડિકો લીગલ કેસ છે એના અનુસંધાને કોર્ટમાં કેસ લીગલ મેટર ચાલે છે અને ત્યારે છે એ ડૉક્ટર છે એ વિટનેસ તરીકે એપિયર થાય છે અને ત્યારે એની પાસે છે આ રિટન મેડિકલ એવિડન્સના ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. ઘણી વખત ડૉક્ટર એપિયર ન થાય તો પણ રિટન ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ એવિડન્સ તરીકે કામ લાગતા હોય છે. તો આપણે અત્યારે વાત કરીએ છીએ મેડિકલ એવિડન્સીસ કે જે આપણને લીગલ મેટરમાં કામ લાગે છે. મેડિકલ એવિડન્સ બે જાતના છે, એક તો રિટન અને બીજા ઓરલ. તો આજે આપણે રિટન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સ વિશે વાત કરશું. તો રિટન ડોક્યુમેન્ટરી એવિડન્સની અંદર મેડિકલ સર્ટિફિકેટ આવી જશે, મેડિકો લીગલ રિપોર્ટ આવી જશે, ડાઇંગ ડિક્લેરેશન આવી જશે, ડેથ સર્ટિફિકેટ આવી જશે અને ડાઇંગ ડિપોઝિશન આવી જશે. તો સૌથી પહેલાં મેડિકલ સર્ટિફિકેટની વાત કરીએ આપણે તો આપણે જાણીએ જ છીએ કે આપણે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોઈએ કે સ્ટડી કરતા હોઈએ કે કંઈ પણ જગ્યાએ બિઝી હોય અને આપણે બીમારીના અનુસંધાને આપણને લીવ જોઈએ છીએ તો આપણે જે ડૉક્ટર પાસે આપણી સારવાર કરાવીએ છીએ એની પાસેથી આપણે ઇલ હેલ્થનું સર્ટિફિકેટ જોઈએ છે. ઇક્વલી જ્યારે આપણે ફિટ થશું ત્યારે ફિટનેસનું પણ સર્ટિફિકેટ આપણને જોઈતું હોય છે. ઘણી વખત ઇલ હેલ્થ અને ફિટનેસનું સર્ટિફિકેટ એક જ સર્ટિફિકેટની અંદર આવરી લેવામાં આવતું હોય છે. તો મેડિકલ સર્ટિફિકેટ ફોર ઇલ હેલ્થની વાત કરીએ આપણે તો એનું ફોર્મેટ કેવી રીતનું બનશે એ આપણે જાણવું બહુ જરૂરી હોય છે. કારણ કે આપણે એ છે એ ઘણી વખત આપણે પોતે BAMS MD બધું પૂરું કરીને જોબમાં આવીએ ત્યારે આપણે છે એ પેશન્ટ માટે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના થાય છે. તો એનું ફોર્મેટ જોઈએ તો તમે જે જગ્યાએ જોબ કરો છો કે તમારું પ્રાઇવેટ છે એ જગ્યાનું નામ આવશે, એનું એડ્રેસ આવશે, ઈમેલ, ફેક્સ, ડેટ, ટાઈમ, પ્લેસ, આ બધું ઉપર જેમ પ્રિસ્ક્રિપ્શન પેડમાં હોય એ હોવું જોઈશે અને એની નીચે આપણે લખીશું મેડિકલ સર્ટિફિકેટ ફોર ઇલ હેલ્થ. તો એની અંદર આપણે શું મેટર લખીશું કે ભાઈ ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ધેટ મિસ્ટર ઓર મિસિસ ખાલી જગ્યા એટલે કે જે તે પર્સનને આપણે ઇસ્યુ કરીએ છીએ એનું નામ નાખશું, પછી એજ એબાઉટ એમની એજ નાખીશું, bearing the following identification marks has been examined by me this day. એના શરીર ઉપર કયા કયા બે આઈડેન્ટિફિકેશન માર્ક્સ છે એને આપણે નોટ કરશું, એ માણસને આપણે એક્ઝામિન કર્યું છે એવું લખશું અને આઈ ફાઇન્ડ દેટ હી ઓર શી ઇઝ સફરિંગ ફ્રોમ ધારો કે ડિઝીઝ કોઈ પણ હોય, મેલેરિયા, કોલેરા કે કાંઈ પણ કાર્ડિયાક ડિઝીઝ કે રેસ્પિરેટરી ટ્રેક ડિઝીઝ કે ડાયજેસ્ટિવ સિસ્ટમનો ડિઝીઝનું નામ લખશું અને પછી લખશું કે હી ઓર શી ઇઝ એડવાઇઝ ટુ ટેક રેસ્ટ એ પીરિયડ ઓફ ખાલી જગ્યા એટલે કે 8 દિવસ, 5 દિવસ, 2 દિવસ, 15 દિવસ, વોટ એવર વી સજેસ્ટ. તો આ રીતે સર્ટિફિકેટ બનશે એને આપણે આખું હોલ જોઈએ તો આ રીતે લખાય કે ધીસ ઇઝ ટુ સર્ટિફાઈ ધેટ મિસ્ટર ઓર મિસિસ ખાલી જગ્યા એજ એબાઉટ ખાલી જગ્યા બેરિંગ ધ ફોલોઈંગ આઈડેન્ટિફિકેશન માર્ક્સ has been examined by me on this day and I find that he or she is suffering from khali jagya disease and he or she is advised to take rest for a period of khali jagya. અને ઘણી વખત આપણે આજની અંદર આપણે ફિટનેસ પણ આપી દેવું હોય એ વ્યક્તિને તો
તો આપણે એક લાઈન આગળ લખી નાખશું કે હી ઓર શી ઇઝ ફિટ ફ્રોમ ધીસ ડેટ. એની નીચે આપણે શું લખીશું તો કે આઈડેન્ટિફિકેશન માર્ક્સ જે પર્સનના ને આપણે ઇસ્યુ કરીએ છીએ સર્ટિફિકેટ, તેના બોડી ઉપરના 2 ટિપિકલ આઈડેન્ટિફિકેશન માર્ક્સ નોંધીશું, પછી પ્લેસ નાખીશું અને આ સર્ટિફિકેટ વેલિડ ક્યારે થશે, જ્યારે જે ડૉક્ટર સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એના નામ, એનું સિગ્નેચર અને એનું રજિસ્ટ્રેશન નંબર આટલું થશે ત્યારે આ સર્ટિફિકેટ છે એ વેલિડ બનશે. તો આ એક થયું મેડિકલ સર્ટિફિકેટ ફોર ઇલ હેલ્થ. આ સર્ટિફિકેટની જરૂર પડે લીગલ મેટરમાં તો આ સર્ટિફિકેટ રિટન ડોક્યુમેન્ટરી એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ કરી શકાય છે. આવી જ રીતના મેડિકલ સર્ટિફિકેટ ફોર ઇન્સેનિટી. ઇન્સેનિટી એટલે કે ગાંડપણ. તો એનું સર્ટિફિકેટ પણ આપણે ઇસ્યુ કરવું હોય તો આપણે ડૉક્ટર છે એ પેશન્ટને એક્ઝામિન કરશે, ઓબ્ઝર્વ કરશે, એડમિટ કરશે અને પછી ફીલ કરશે કે ભાઈ ના ખરેખર આને કોઈ માનસિક બીમારી છે, તો આ જ ફોર્મેટ પ્રમાણે છે એ સર્ટિફિકેટ એને ઇસ્યુ કરશે. પણ એ સર્ટિફિકેટની અંદર નેચર ઓફ ઇલનેસ, કયું એને ઇલનેસ છે એ જોઈશે, ડ્યુરેશન ઓફ ઇલનેસ, કેટલા સમયથી તે બીમાર છે એ જોઈશે, ટાઈમ ઓફ ટ્રીટમેન્ટ, કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલી રહી છે એ જોશે અને છેલ્લે ફાઇનલ કન્ક્લુઝન જોશે કે વેધર એ પર્સન છે એ સાઉન્ડનેસ ઓફ માઇન્ડ છે કે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ છે. અને આ સર્ટિફિકેટ છે એનું સાઉન્ડનેસ ઓફ માઇન્ડ કે અનસાઉન્ડનેસ માઇન્ડ એની ક્યારે જરૂર પડશે પર્સનને, જ્યારે માણસ છે પોતાની વસિયતનામું બનાવે છે ત્યારે છે એની મેન્ટલ કન્ડિશન ઓકે છે કે કેમ એ માટે આ સર્ટિફિકેટ જરૂરી હોય છે અને ડૉક્ટર એને ઇસ્યુ કરતા હોય છે આ રીતે જોઈ કાઢવીને. અને એ સર્ટિફિકેટના આધારે વસિયતનામું છે એ વેલિડ કે નોટ વેલિડ બની શકે છે. અને આ જ ઇન્સેનિટીનું સર્ટિફિકેટ છે રિટન મેડિકલ એવિડન્સ તરીકે કોર્ટમાં રજૂ થઈ શકે છે. કારણ કે કોઈ વ્યક્તિ ઘણી વખત કાંઈ ક્રાઇમ કરે છે અને એ ક્રાઇમ કરતી વખતે એ માણસ છે એ મેન્ટલી અનફિટ છે તો એ છે એ પનિશમેન્ટમાંથી બચી જાય છે, પણ તો જ તે કે એને કોઈ ડૉક્ટર છે એ આવું સર્ટિફિકેટ ઇસ્યુ કરે તો, અધરવાઇઝ છે એ ક્રિમિનલ કામ માટે રિસ્પોન્સિબલ ગણાય. તો જે ફોર્મેટ આપણે મેડિકલ સર્ટિફિકેટ ફોર ઇલ હેલ્થનું જોયું એ જ ફોર્મેટમાં આપણે એનું સાઉન્ડનેસ ઓફ માઇન્ડ કે પછી અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ છે એ આપણે આપી શકીએ. આ જ રીતના ડેથ સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરવાનું થાય છે. તો ઇફ ધ પેશન્ટ ડાઈઝ ધ ડૉક્ટર ઇઝ લીગલી બાઉન્ડ ટુ ગીવ ડેથ સર્ટિફિકેટ વિધાઉટ ચાર્જિંગ ફીસ. કોઈપણ જાતની ફી લીધા વગર ડૉક્ટર છે એને છે એ પેશન્ટનું ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું પડે છે. પરંતુ ડૉક્ટર છે એની પાસે એ દર્દી આવતું હોય છે, જાણીતું હોય છે, પ્લસ એને જાણીતું હોય કે ન હોય પણ એ માણસનું કોઝ ઓફ ડેથ એ ડૉક્ટરને ખબર હોય તો જ એ ડૉક્ટર છે એનું ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે. ઇફ ધ ડૉક્ટર ઇઝ નોટ શ્યોર ઓફ ધ કોઝ ઓફ ડેથ ઓર in cases of suspicion of foul play, the doctor should not give death certificate and the police should be informed. ડૉક્ટરને ખબર નથી કોઝ ઓફ ડેથ અને ડૉક્ટરને એવું લાગે છે કે કંઈક આમાં ગેમ રમાણી છે, કંઈક ડાઉટફુલ છે, તો એ છે એ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરે પરંતુ પોલીસને ઇન્ફોર્મ કરશે અને પછી છે એ મેટર છે એ ઓટોપ્સી સુધી જશે અને પછી છે એ ઓટોપ્સી કરીને પ્રોબેબલ કોઝ ઓફ ડેથ આપીને ડૉક્ટર છે એ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે. પરંતુ આ બધું જે મેટર છે એ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જ પછી ઓટોપ્સી માટે જાય છે. કોઈ પ્રાઇવેટ ડૉક્ટર છે, કન્સલ્ટન્ટ છે, એ કોઝ ઓફ ડેથ જાણતો નથી તો એ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે નહીં. એના પછી છે મેડિકો લીગલ રિપોર્ટ. તો મેડિકો લીગલ રિપોર્ટ કોનો બનવાનો છે? મેડિકો લીગલ કેસનો. મેડિકો લીગલ કેસ એવા છે કે જે તમારી
પાસે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવતા હોય છે એ સુસાઇડલ હોઈ શકે, હોમિસાઇડલ હોઈ શકે કે એક્સિડન્ટલ હોઈ શકે છે, પણ એ ભવિષ્યમાં લીગલ મેટર બનવા જઈ શકે છે. તો એ કેસ છે એ બીજા ડિઝીઝવાળા સિમ્પલ કેસ જેવા કેસ નથી આપણા માટે, કારણ કે આપણે એના છે બધા રેકોર્ડ છે એ કલેક્ટ કરીને સેવ કરવાના છે અને ક્યારેક આપણે એ મેટર લઈને કોર્ટમાં સ્ટેટમેન્ટ આપવું પડે છે. તો એ કેસ છે મેડિકો લીગલ કેસ છે, એના જે ડોક્યુમેન્ટ્સ આપણે બનાવશું ટ્રીટમેન્ટ કરતી વખતે ઇટ ઇઝ કોલ્ડ મેડિકો લીગલ રિપોર્ટ. These documents are prepared by the doctor on the request of police or investigating agency in criminal cases like assault, rape, murder, poisoning, etc. એટલે કે આવા રેપ કે ખૂન કે પોઈઝનિંગ જેવા કેસીસની અંદર પોલીસ કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીના ઓર્ડરથી કે રિક્વેસ્ટથી ડૉક્ટર છે એ મેડિકો લીગલ રિપોર્ટ બનાવતા હોય છે. This report mainly consists of two parts. બે પાર્ટની અંદર બનાવવામાં આવે છે. The facts observed on examinations. એક્ઝામિનેશન કરીને પછી જે ફેક્ટ્સ તમારી પાસે બહાર આવી છે એ ફેક્ટ્સ લખવાની છે. એન્ડ સેકન્ડ ધ ઓપિનિયન ડ્રોન ફ્રોમ ધ ફેક્ટ્સ. ફેક્ટ્સમાંથી તમે જે ઓપિનિયન કાઢ્યો એ ઓપિનિયન તમારે લખવાનો છે. These reports will be attached in court. આ રિપોર્ટ છે એ કોર્ટમાં જશે. It is not admitted as evidence unless the doctor attends the court and testifies to the fact under oath. પણ મેડિકો લીગલ રિપોર્ટ છે એ ડૉક્ટર સિવાય કોઈ લઈ જશે તો એ વેલિડ ગણાશે નહીં. ડૉક્ટર જ મેડિકો લીગલ રિપોર્ટ લઈને જશે, એના ઉપર ચીફ એક્ઝામિનેશન, રી એક્ઝામિનેશન, ક્રોસ એક્ઝામિનેશન બધું થશે, ઓથ લેવાશે અને ત્યારબાદ છે એ વેલિડ ગણાશે. તો મેડિકો લીગલ રિપોર્ટ છે એ કોર્ટમાં એન્ટર કરવા માટે ડૉક્ટર સાથે હોવા જરૂરી છે. ડૉક્ટર સાથે ન હોય અને એમને એકલું રિટર્ન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સ તરીકે મેડિકો લીગલ રિપોર્ટની કોઈ વેલિડિટી રહેતી નથી, કારણ કે એ રિપોર્ટની ઉપર કાંઈ ડિસ્કશન થતું નથી. The report should give the date, time, place of the examination and name of the individual who identified the person or dead body. દેખીતી વાત છે કે ગમે એ રિપોર્ટ હોય એની અંદર ડેટ, ટાઈમ, પ્લેસ બધું હોવું જ જોઈએ. જે કેન્ડિડેટનું છે એનું નામ હોવું જોઈએ અને લીગલ મેટરની અંદર તમે જે પર્સનનું નામ લખો છો એ પર્સનને કોણે ઓળખી બતાવ્યું એ પર્સનનું નામ પણ લખવાનું થતું હોય છે. In an injury case, if it is not possible to give the report immediately, the person should be kept under observation and necessary investigation should be done for giving report. ઘણી વખત મેડિકો લીગલ રિપોર્ટ જરૂરી નથી કે એ જ વખતે બની જાય. ઘણી વખત પેશન્ટને ઇન્ડોર કરવાની જરૂર પડે તો આપણે ઇન્ડોર કરી લઈએ, ઓબ્ઝર્વ કરીએ, એક્ઝામિનેશન કરીએ, ટ્રીટમેન્ટ કરીશું, લેબ ઇન્વેસ્ટિગેશન કરીશું અને પછી છે એ બધા થઈ જાય પછી આપણે એનો મેડિકો લીગલ રિપોર્ટ તૈયાર કરીશું. એ મેડિકો લીગલ 2-3 જગ્યાએ આપણે સેવ કરી રાખશું. આપણી ઓથોરિટી એચઓડીને પણ આપશું, આપણે પોતે પણ રાખશું, આપણે જે ઇન્સ્ટિટ્યૂટમાં છીએ ત્યાં પણ રાખશું અને જે તે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે આ મેટર અનુસંધાને આપણને સમન આવશે ત્યારે આપણે આ ડોક્યુમેન્ટ્સ છે રિટર્ન એ લઈને કોર્ટમાં એપિયર થશું અને ત્યારે છે એ આપણને એ પક્ષના વકીલ, સામા પક્ષના વકીલ અને જજ એના ઉપર ક્વેશ્ચન પૂછી શકે છે, ક્વેરી હોય તો ક્વેરી પૂછે છે અને એ રીતે એ મેટર છે એ ક્લિયર થતી હોય છે. એના પછી વાત કરશું રિટર્ન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સની અંદર ડાઇંગ ડિક્લેરેશન. તો ડાઇંગ ડિક્લેરેશન શું છે? તો કે ડાઇંગ ડિક્લેરેશન ઇટ ઇઝ એ રિટન ઓર ઓરલ સ્ટેટમેન્ટ ઓફ એ પર્સન who is dying due to some unlawful act relating to the cause of his death. કોઈ માણસ મરણ પથારીએ છે પરંતુ એ માણસ કંઈક કહેવા માગે છે કે મારા મરણનું કારણ, અત્યારે હું આ પરિસ્થિતિ ઉપર છું એ આ કારણે છું, એ કારણ આપણને જણાવવા માગે છે ત્યારે આપણે ડાઇંગ ડિક્લેરેશન તૈયાર કરતા હોઈએ છીએ. તમારી પાસે સમય હોય તો તમે મેજિસ્ટ્રેટને
ડાઇંગ ડિક્લેરેશન માટે બોલાવી શકો છો, પરંતુ સમય ન હોય તો ડાઇંગ ડિક્લેરેશન ડૉક્ટર પણ લઈ શકે છે અને એની સાથે ત્યાં નજીકમાં જે માણસો હોય છે એમાંથી 2 વિટનેસને લઈ લેવાના હોય છે અને જે માણસ સ્ટેટમેન્ટ આપવા ઈચ્છે છે મરણ પથારીએ પડેલો, એને કહેવામાં આવે છે કે ભાઈ તારે જે બોલવું હોય તારી પરિસ્થિતિ અંગે, તારા ડેથના કારણ અંગે એ તું બોલી શકે છે. એને એની જ ભાષામાં બોલવા દેવાનો છે. એમાં આપણે કાંઈ ઈશારા નથી કરવાનું, સુધારા નથી કરવાનું, વધારો નથી કરવાનું, કાંઈ કરેક્શન કરવાનું નથી. એ માણસની જ લેંગ્વેજમાં કાંઈ પોતે લખે એબલ હોય તો, કાં પછી એબલ નથી તો એના વતી આપણે લખવાનું છે. પરંતુ એ લખે કે આપણે લખીએ, પણ એ પહેલાં ડૉક્ટર શ્યોર હોવા જોઈએ કે એ જે મરણ પથારીએ પડેલ માણસ છે એની મેન્ટલ કન્ડિશન ઓકે છે, તો જ સ્ટેટમેન્ટ લેવાનું છે. તો પહેલાં તો એ મેન્ટલી ઓકે છે એ ડૉક્ટર જાહેર કરશે, પછી પોસિબલ હશે તો મેજિસ્ટ્રેટને બોલાવશે, ટાઈમ નહીં હોય તો ડૉક્ટર પોતે અથવા તો બીજો કોઈ માણસ લઈ શકે છે અને એની સાથે 2 સાક્ષીને આપણે રાખવાના છે. પેશન્ટની જ ભાષામાં એ લખે કે આપણે લખવાનું છે અને નીચે છે એ ડૉક્ટર સાઇન કરે છે, 2 વિટનેસ સાઇન કરે છે અને એ વ્યક્તિ સાઇન કરી શકે તો સાઇન અને અંગૂઠો કરી શકે તો અંગૂઠો. આ રીતે આ ડાઇંગ ડિક્લેરેશન તૈયાર થાય છે. પરંતુ આ ડાઇંગ ડિક્લેરેશન છે એમાં કોઈ ઓથ લેવાના હોતા નથી. લીડિંગ ક્વેશ્ચન્સ શુડ નોટ બી આસ્ક. આપણે એને કોઈ લીડિંગ ક્વેશ્ચન એટલે કેવા ક્વેશ્ચન કે જેની અંદર એનો આન્સર સમાયેલો હોય એવા પ્રશ્નો, એવા આપણે એને કાંઈ પૂછવાના નથી. એટલે આપણે તો એમાં કોઈ રોલ ભજવવાનો હોતો જ નથી. એ માણસ જેવું જ્યાં જેમ જે ભાષામાં કહેવા માગતો હોય એ જ ભાષાની અંદરનું સ્ટેટમેન્ટ કાં લખવાનું છે કાં લખાવવાનું છે. The signature of the declarant should be taken and it should also be signed by the doctor and the witness. આપણે વાત કરી ગયા. If the declarant survives, he is called to give oral evidence and the dying declaration becomes useless. આમાં પણ એક વાત છે કે ડાઇંગ ડિક્લેરેશન તો જ વેલિડ ગણાય કે એ પર્સન ડાય થઈ જાય તો જ. જો એ પર્સન પાછું ટ્રીટમેન્ટ દરમિયાન સર્વાઈવ થઈ જાય તો આ ડાઇંગ ડિક્લેરેશન છે એનું કોર્ટમાં કોઈ મહત્ત્વ રહેતું નથી, કારણ કે એ પર્સન જીવતું છે, કાંઈ પણ મેટર હશે તો એને જ બોલાવીને ક્લિયર કરવામાં આવશે. તો ડાઇંગ ડિક્લેરેશન વેલિડ તો ગણાય કે એ પર્સન એ ડિક્લેરેશન પછી એક્સપાયર્ડ થઈ જાય છે, પણ એ એક્સપાયર્ડ નથી થતો તો ડાઇંગ ડિક્લેરેશન બનાવવામાં આવ્યું છે એ છે એને ફાડી નાખવામાં આવે છે, એનો કોઈ રૂલ રહેતો નથી. આના પછીનું રિટન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સ એટલે ડાઇંગ ડિપોઝિશન. ડાઇંગ ડિપોઝિશન છે એ ડાઇંગ ડિક્લેરેશન એ મરણ સમયનું ડિક્લેરેશન હતું, મૃત્યુકાલિક કથન હતું. અહીંયા ડિપોઝિશન એટલે મૃત્યુ સમયનું સોગંદનામું છે. તો ઇટ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ એ person on oath before a magistrate in the presence of the accused or his counsel who is allowed to cross-examine the witness. આ શું છે? આ સ્ટેટમેન્ટ છે એ મરણ પથારીએ પડેલા માણસનું સ્ટેટમેન્ટ છે, પણ એ સ્ટેટમેન્ટમાં મેજિસ્ટ્રેટ હોય, ગુનેગાર પણ હોય, એડવોકેટ પણ હોય, ઓથ પણ લેવામાં આવે, ક્વેશ્ચન આન્સર પણ કરવામાં આવે છે. The doctor should first certify whether the person is capable of making a statement or not. બધી વાતમાં પહેલી વાત તો એ જ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ માણસ સ્ટેટમેન્ટ આપવા માગે છે, એ સ્ટેટમેન્ટ આપવા માટે એ મેન્ટલી ઓકે છે કે કેમ એ ડૉક્ટર કહેશે, પછી આ બધું થશે. અને આ ઇન શોર્ટ શું છે ડાઇંગ ડિપોઝિશન? ઇટ ઇઝ નથિંગ બટ બેડ સાઇડ કોર્ટ. આ બેડ સાઇડ કોર્ટ છે. માણસ એબલ નથી કોર્ટમાં એપિયર થવા માટે, તો બેડ ઉપર જ મેજિસ્ટ્રેટ, એડવોકેટ, ઓફેન્ડર એ બધા જશે, ઓથ લેવાશે, આર્ગ્યુમેન્ટ થશે અને છે એ ઓપિનિયન ડ્રોન થશે. અને આની હેઝ ગ્રેટર વેલ્યુ એઝ કમ્પેર ટુ ડાઇંગ ડિક્લેરેશન. ડાઇંગ ડિક્લેરેશન કરતાં આની વેલ્યુ વધારે છે, કારણ કે ડાઇંગ ડિક્લેરેશન પેશન્ટ સર્વાઈવ થઈ જાય તો એનું કોઈ મહત્ત્વ નથી રહેતું, પરંતુ આમાં પેશન્ટ સર્વાઈવ થાય કે ન થાય, ડાઇંગ ડિપોઝિશન છે એ બેડ સાઇડ કોર્ટ છે અને એ રિટન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સ તરીકે ગમે ત્યારે કોર્ટમાં કામ લાગી શકે છે. તો આજે આપણે વાત કરી
રિટન મેડિકલ ડોક્યુમેન્ટરી એવિડન્સની. થેન્ક યુ વેરી મચ.